પહેલો પ્રેમ. દરેકના જીવનમાં એકવાર પહેલો પ્રેમ થાય છે અને આ પહેલો પ્રેમ એવો હોય છે જે મળતો પણ નથી અને ભૂલાતો પણ નથી. હાલ ભાઈ ઓનલાઈન તો આપણે ગેમ રમી ચલ. ના એલા મન નથી આજે. અરે મજા આવશે કરને ઓનલાઈન થાને યાર. ના ભાઈ ઈચ્છા નથી. એક કામ કર લોકેશન મસ્ત હાલ ફોટા પાડી. કાંઈ મન જ નથી થતું યાર. કેમ યાર આટલું ઉદાસ છો આજે? શું થયું? કાંઈ નહીં યાર. ના ના તું ખોટું ના બોલ. સાચું કે શું થયું? હું તને વર્ષોથી ઓળખું છું ભાઈ. કંઈક દિલમાં વાત રાખીને બેઠો છો તું. બોલ બોલ શું થયું? તો સાંભળ રાજ્ય, ક્યારે તને પહેલો પ્રેમ થયો છે? ના પણ ઘણા લોકોને થતા જોઈએ છે. પણ કેમ મને પૂછસ તું આવું? કારણ કે આજે 5 વર્ષ પછી પણ હું મારો પહેલો પ્રેમ ભૂલી નથી શકી. 5 વર્ષ હજુ પણ? હા રાજ્ય, લોકો કહે છે સમય બધું ભૂલાવી દે છે, પણ કેટલીક યાદો સમય સાથે જીવંત બની જાય છે. ભાઈ તું આમ આખી વાતને છે ને ગોળ ગોળ ફેરોમાં પહેલેથી મને સરખું કહેતું. અમે સારા મિત્રો હતા. રોજ અમારે વાતો થતી. દિવસની શરૂઆત પણ એની સાથે થતી અને અંત પણ એની વાતો સાથે થતો. ધીરે ધીરે મને સમજાવવા લાગ્યું કે હું એને પ્રેમ કરવા લાગ્યો. ભાઈ પછી તેને કહી દીધું? ના, એ જ મારી સૌથી મોટી ભૂલ હતી. હું દરરોજ વિચારતો કે હું એને કાલે કહી દઈશ, કાલે કહી દઈશ, પણ એ કાલ ક્યારે આવી જ નહીં. ડર લાગતો હતો? બહુ જ. તો એ ના પાડી દે તો મિત્રતા પર તૂટી જાય એનો ડર લાગતો હતો. પછી શું થયું ભાઈ? એક દિવસ એણે મને કહ્યું કે એના ઘરે એના લગ્નની વાત ચાલી રહી છે. આ વાત સાંભળી એક ક્ષણ માટે તો મને એવું લાગ્યું કે પોકે અંદરથી બધું ખેંચી લીધું છે. એ સમયે પણ તે એને કંઈ કહ્યું નહીં? ના, હું ફક્ત હસ્યો અને મેં કહ્યું કે તું ખુશ રહેજે. એ શબ્દો બોલવા કેટલા મુશ્કેલ હશે. એ દિવસે મને પહેલી વાર સમજાયું કે માણસ હસતો હોય એટલે જરૂરી નથી કે એ ખુશ છે. પછી એ પોતાના જીવનમાં આગળ વધી ગઈ અને હું મારી યાદોમાં અટકી ગઈ. આજે જો એ તારી સામે આવી અને તને પૂછે કે તું મને પ્રેમ કરતો હતો તો તું શું જવાબ આપીશ? હા, તો હું તેને કહેત કે હું તને પ્રેમ કરું છું, પણ તને મેળવવા માટે નહીં, તને ખુશ જોવા માટે. આજ તો સાચો પ્રેમ છે ભાઈ. ખબર છે રાજ્યા, પેલો પ્રેમ આપણો બને કે ના બને પણ આપણને બદલાવી નાખે છે. એ શીખવે છે કે દિલથી પ્રેમ શું હોય છે. એટલે જ કહે છે ભાઈ પહેલો પ્રેમ ભૂલાતો નથી. હા, કારણ કે વ્યક્તિ જ નહીં, એ વ્યક્તિ સાથે જીવેલી દરેક ક્ષણ યાદ રહે છે. ચાલ ભાઈ હવે આગળ વધવાનો સમય છે. હા ભાઈ, કારણ કે યાદો સાથે જીવી શકાય, પણ જીવન યાદોમાં જીવી શકાતું નથી. હાલ ભાઈ હાલ, સાચી વાત છે. હવે આપણે નીકળીએ. દરેક પહેલો પ્રેમ સફળ નથી હોતો, પણ દરેક પહેલો પ્રેમ માણસને વધુ સારો અને વધુ પરિપક્વ બનાવી જાય છે.